આજે ખેડૂતો ભેગા થયા હતા। મોરબીના જેતપરમાં અને મોરબીની આસપાસના અનેક ગામડાઓમાં ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વીજળીના થાંભલા પર વિરોધ કરી રહ્યા છે। વીજ કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે। મુદ્દા માત્ર એટલા જ છે કે અમને પૂરતું વળતર નથી આપવાની વાત થઈ રહી। અમારી જમીન પર જ્યાં ખોટી રીતના પોલીસ ઘૂસી અને દાદાગીરી કરે છે, એના સિવાય જમીનમાં જ્યાં વીજ પોલ નાખવાના છે એની આસપાસની જમીનનું જે ખરાબ નુકસાન થવાનું છે એનું વળતર, આ બધા જ મુદ્દાઓ પર ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી લડી રહ્યા છે। માત્ર મોરબીના ખેડૂત નહીં, સુરેન્દ્રનગર, કચ્છ અને અનેક વિસ્તારના ખેડૂતો આ મુદ્દે લડી રહ્યા છે। અને આ લડાઈ વચ્ચે જ્યારે આજે જેતપરમાં ખેડૂતો ભેગા થયા, પોલીસે એમને ડિટેન કર્યા। ડિટેન પછીના દ્રશ્ય જોઈએ એટલે પોલીસ એમને ટીંગાટોળી કરીને લઈ જાય છે। મહિલાઓ એવું કહે છે કે અમને મારવામાં આવે છે। અને મોરબીમાં થોડા દિવસ પહેલા જ આવી ઘટના બની હતી કે જેમાં પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા અને પછી ખેડૂતોની અટકાયત થઈ હતી। આજે પણ કંઈક એવું જ થયું। ખેડૂત વિરોધ કરી રહ્યા હતા અને પોલીસે એમને ડિટેન કર્યા છે। તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। દાદાગીરી ફૂલ્લી દાદાગીરી માર્યા, 5 જણ માર્યા। જો ગારું બોલે, મન ફાવે એમ ગારું દે, સાંભળ્યું હોત તો ખબર પડે। લેડીઝ હોવા છતાં દલાલ પ્યોર દલાલ। વારી કરે, બોલો ખેડૂતને મારે, બોલો જોઈ લ્યો, હાલો ઘર ધણીને માર્યા। આ ભાજપ ધોકાવારી કરે, જોઈ લ્યો, જો ગઈ ઘેટિયા સાહેબની ટીમ આવી અને અમે બધા ત્યાં ગયા તો મને પાડી દીધી અને મારા માથે ડંડાના માર માર્યા। મને પાડી અને પછી 108 બોલાવવાનું પાછું બોલ્યા। પેશાબ કરવા જવા દો સાહેબ, પેશાબ કરવા જવા દો સાહેબ, પેશાબ કરવા જવા દો સાહેબ, બાઉ લાગી પેશાબ કરવા જવા દો સાહેબ, પેશાબ કરવા જવા દો, પેશાબ કરવા નથી જવા દેતા સાહેબને।